જાય છે વનમાં. વનની અંદર રહીને પણ એના કેટલાય સત્કર્મો જ કરવાના હતા કે જેની અંદર રાવણ છે એ સીતાનું હરણ કરીને લઈ જાય છે અશોક વાટિકામાં. એમાં રામની મુલાકાત થઈ સુગ્રીવ સાથે, હનુમાનની સાથે મુલાકાત થઈ. પ્રથમ હનુમાનજી મહારાજ એને સુગ્રીવ પાસે લઈ જાય, બંનેની મિત્રતા હનુમાનજી કરાવે છે. પંપા સરોવરના કિનારે સબરી રોજ ભગવાન માટે સારા સારા ફૂલ લઈ આવે, ફૂલની કેડીઓ બનાવે. પણ મેરી ઝોપડી કે ભાગ્ય કે ખુલ જાएंगे રામ આएंगे. રોજ ફૂલ લઈ આવે, ફૂલની કેડીઓ બનાવે. ત્યાંથી ઋષિ મુનિ નીકળે, એમ કે એને હેરાન કરો માય કે એ રામની બહુ મોટી ઉપાસક છે, એને વિશ્વાસ છે કે એક દિવસ તો મારા રામ મારી આંગણે કે આવીને ઊભા રહેશે. અને ખરેખર એનો વિશ્વાસ એટલો પ્રગટ હતો, અખંડ હતો કે રામ એના આંગણે આવીને ઊભા રહી ગયા. એના હેઠા બોર ખાધા. એટલે કીધું સબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. રામે મને માયા લગાડી મારા વાલા, રામે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. અને આજ સબરીના આશ્રમની અંદર ભવ્યથી ભવ્ય રાસ થયો, તો આપણે પણ એક રાસ ભગવાનને અર્પણ કરીએ કે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રંગ મને રામ નામનો લાગ્યો રે. રે. કે ઘાટમાં જીવાલડો જાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે. એ ઘાટમાં જીવાલડો લાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે. लाज में तो दुनिया मेली रे. लाज में तो दुनियानी मेली रे. लाज में तो दुनियानी मेली रे. लाज में तो दुनियानी मेली रे. आज मारो रामजी छे बेली 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 रे. કે જિંદગી સુધરી ગઈ છે મારી. કે રંગ મને રામ નામનો લાગ્યો રે. જિંદગી સુધરી ગઈ છે મારી રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે.
મારા પૂરવતાણા હરિયા રે હે પ્રભુજીના પંથકમાં ભળ્યા રે હે પ્રભુજીના પંથમાં જય ભળ્યા રે આજ મારે રામ નામનો લાગ્યો રે હે રંગ મને રામ નામનો લાગ્યો રે. લાડલા પ્રભુ ના થઈએ રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે હે લાડલા પ્રભુના થઈએ રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે કે લાડલા પ્રભુના થઈએ રે કે રંગ મને રામ નામનો લાગ્યો. आजा गिरिराज के शरण में तू एक बार आजा गिरिराज के शरण में गिरिराज के शरण में महाराज के शरण में गिरिराज के शरण में महाराज के शरण में तू एक बार आजा गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में.
दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे उनके ही हाथों में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में। फिर भय न होई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण। श्रद्धा से सिर झुकाकर गिरिराज की चरण में, श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। હજી તો રામજીનો જન્મ છે, હજી કાનોડો તો બાકી છે. તો આજે રામજીના સબરીના આંગણે જ્યારે આગમન થયું, ખૂબ રાજી થયા. કે જ્યારે રામજી ત્યાં પધાર્યા, સબરી રોજ એના માટે ફૂલમાંથી ફૂલ લઈ આવે, બોર લઈ આવે, એના માટે ચાખી ચાખીને કે મારા રામજી માટે હું બોર લઈ આવું. રોજ એના માટે આગતા સ્વાગતા માટે તૈયારી કરતી. પણ જેને વિશ્વાસ હોય ને કે ભગવાન આવશે મારા આંગણે, એટલે ભગવાન આવીને ઊભા રહી જાય. પછી એને કીધું કે જો તમારે સીતાને ગોતવી હોય તો પહેલા તમારે હનુમાનનો ભેટો કરવો પડશે. હનુમાનજી આજે પણ સાધુના વેશે આપણી ભારતની ભૂમિ ઉપર પરિભ્રમણ કરે છે. અને એમ પણ કહેવાય છે કે જ્યારે ક્યારેય પણ શ્રીમદ ભાગવત કથા હોય, રામચરિત માનસ હોય, આ કથાઓ થાય ને ત્યારે રામજી સૌથી પહેલા આવે અને જાય પણ સૌથી છેલ્લે. તુલસીદાસને હનુમાનજી મળ્યા હતા અને હનુમાનજી દ્વારા તુલસીદાસને રામનો ભેટો થયો. એક કથા નહીં, 1500 કથા હાલતી હોય ને તો પણ અહીંયા હનુમાનજી જાય. પવન પુત્ર છે. સુગ્રીવની આખી સેના રામજી સાથે આવી, રાવણ સામે યુદ્ધ થાય છે. રામજીના જ્યારે યુદ્ધ થાય છે બંનેનું, સીતાજીને અશોક વાટિકામાંથી પરત લઈ આવવા માટે, એ સમયે મહાન ભીષણ યુદ્ધની અંદર અનેક રાક્ષસોનો સંહાર થાય છે. ત્યારે રાવણના જે ભાઈ છે વિભીષણ, એ રામજી સાથે આવી એને કહે છે
કે રાવણનું મૃત્યુ કે એમ નહીં થાય અને નાભીમાં એક ભગવાન તમે બાણ મારો. રાવણનું મૃત્યુ થાય છે, રામનો વિજય થાય છે. અને જે દિવસે રામનો વિજય થવાનો હતો એ દિવસે દરમિયાન ભગવાને સમુદ્ર કિનારે ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એ શિવ આજે પણ રામેશ્વર તરીકે પ્રખ્યાત છે. રામેશ્વર જ્યોતિર્લિંગ રામના નામથી પથ્થર તરી જાય છે, કે જે આજની તારીખે રામ સેતુ તરીકે ઓળખાય છે. રામ સેતુ એટલે કે રામથી આપણે બધાય છીએ. ભગવાન શંકર પણ સમાધિમાં હોય ને ત્યારે રામના નામનું ધ્યાન કરે છે. રામજીના ઘરે લવ અને કુશનો જન્મ થાય છે અને લવ ને કુશ પોતાની માતા માટે થઈ અને આજે પણ ઘરે ઘરે રામાયણની કથા છે એ બધાને સંભળાવે છે કે હમ કથા સુનાતે હે રામાયણ કી. हम कथा सुनाते राम सकल गुण दाम की. हम कथा सुनाते राम सकल गुण दाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. हम कथा सुनाते राम सकल गुण दाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. जम्बूद्वीपे भरत खंडे आर्यावर्ते भारत वर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की. यह जन्मभूमि है जन्मभूमि है परम पूज्य श्री राम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. रघुकुल के राजा धर्मात्मा चक्रवर्ती दर्शत पुण्यात्मा. संतति है तो यज्ञ करवाया धर्म यज्ञ का शुभ फल पाया. नृपगर के जन में चार कुमारा रघुकुल दीपक जगत आधारा. चारों भ्राताओं के शुभ नामा भरत शत्रुघ्न लक्ष्मण रामा. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य
की ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम की। बोलिए राजा रामचंद्र भगवान की जय की जय। છેલ્લે અહીંયા એમ કીધું કે સૂર્યવંશ છે એ અહીંયા પૂર્ણ થઈ જશે અને અહીંયાથી ચંદ્રવંશની શરૂઆત થશે. સમાપ્તિમાં સુખદેવજી મહારાજ કહે છે કે વસુદેવ અને દેવકીને ત્યાં 8 બાળકો થશે, પણ 6 બાળકોને કે કંસ મારી નાખશે. 7મા બલરામજી અને 8મા ભગવાન કૃષ્ણ છે એ જન્મ લેશે. જ્યારે જ્યારે કે ધર્મની હાનિ થાય છે, વિનાશ થાય છે, ત્યારે ભગવાન છે એ પોતે પ્રગટ થઈ અને કાર્ય પૂર્ણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને કેવો તો કે સનાતન ધર્મ છે એ ખૂબ પ્રિય છે. મારા ઈષ્ટદેવનું પ્રાગટ્ય કે ક્યાં થશે તો કે મથુરાના કારાગૃહમાં. રામજીનો જન્મ ક્યાં થયો? અયોધ્યાના મહેલમાં. અને કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરાની જેલમાં. મથુરાની જેલમાં થયો જન્મ, પણ ભગવાન મથુરાની જેલમાં રહ્યા નહીં. તરત જ પોતાની વ્યવસ્થા ભગવાન પાસે હતી. 11 વર્ષ ને 52 દિવસ ભગવાને ગોકુળમાં લીલા કરી. વ્રજવાસીઓને પરમાનંદનું દાન કર્યું. કૌરવોના પાંડવોના યુદ્ધનું નિમિત્ત બન્યા. આ પૃથ્વી પર એને ભાર ઓછો કર્યો. અર્જુન અને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકધામ પધાર્યા, એની કથા આવશે. પણ અહીંયા 9મા સ્કંદની પૂર્ણાહુતિ થઈ. તો 2 મિનિટ માટે આપણે સૌ હરિસ્મરણ કરીએ. હે ભજો મોકો